વ્યારા ખાતે નિવાસી અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં વીર બાલ દિવસની ભવ્ય ઉજવણી. શોર્ટ ફિલ્મ દ્વારા સાહેબઝાદાઓની શૌર્યગાથા નિહાળતા મહાનુભાવો અને વિદ્યાર્થીઓ. વ્યારાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વીરતા, નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રભક્તિના સંસ્કારોનું સિંચન. શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગોવિંદસિંહજીના પુત્રો સાહેબઝાદાઓના અદ્ભુત શૌર્ય અને બલિદાનની સ્મૃતિમાં તેમજ તાપી જિલ્લાના બાળકો અને યુવાનોમાં વીરતા, નૈતિક મૂલ્યો અને દેશભક્તિની ભાવના વિકસાવવાના ઉમદા આશય સાથે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી આર બોરડની ઉપસ્થિતિમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વક્તા તરીકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢના મદદનીશ પ્રાધ્યાપક શ્રી ઉમેશકુમાર ચૌધરીએ જણાવ્યું કે શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજીના સાહેબઝાદાઓએ રણ મેદાનમાં શત્રુઓના વિશાળ સૈન્ય સામે અદ્ભુત સાહસનું પ્રદર્શન કર્યું હતું. આ શૂરવીરોની ગાથા સાબિત કરે છે કે વીરતા કોઈ ઉંમરની મોહતાજ હોતી નથી. ગુરુજીના 2 મોટા સાહેબઝાદાઓએ રણ મેદાનમાં શહીદી વહોરી હતી, જ્યારે 2 નાના સાહેબઝાદાઓએ પણ અડગ રહીને જીવતા દિવાલમાં ચણાઈ જવાનું પસંદ કર્યું, પરંતુ પોતાનો ધર્મ અને સ્વાભિમાન ન છોડ્યું. આ અપ્રતિમ શૌર્ય અને બલિદાનના સુવર્ણ ઇતિહાસથી સૌ પરિચિત થાય તે અત્યંત જરૂરી છે. કોલેજના આચાર્ય શ્રી હિતેન્દ્ર ખરવાસિયાએ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ્સને સંબોધતા જણાવ્યું કે વીર બાલ દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ આવનારી યુવા પેઢીમાં રાષ્ટ્રભક્તિના શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કરવામાં ઉપયોગી બનશે. સરદાર સાહેબે અખંડ ભારત, મહાભારત, સમૃદ્ધ ભારત અને દિવ્ય ભારતના જે શ્રેષ્ઠ વિચારો આપ્યા છે તેની જો સાચા અર્થમાં સાકાર કરવા હશે તો તેનું સિંચન બાળકોથી જ થવું જોઈએ. આ કાર્યક્રમ દ્વારા બાળકોને ઉત્તમ માર્ગદર્શન મળ્યું છે અને આજની પેઢીમાં રાષ્ટ્રભાવના જગાડવાનો ઉદ્દેશ્ય સાચા અર્થમાં સાર્થક થયો છે. આ તકે ગુરુ ગોવિંદસિંહજીના સાહેબઝાદાઓના બલિદાનને દર્શાવતી શોર્ટ ફિલ્મને વાઇસ પ્રિન્સિપલ શ્રી V.H. ગામિતે, રમતગમત અને યુવા વિભાગના અધિકારીઓ, એનસીસી કેડેટ્સ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નિહાળી હતી. મારું નામ ડૉક્ટર હિતેન્દ્રસિંહ ખરવાસિયા, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારાની અંદર હું આચાર્ય તરીકે સેવા આપું છું. 26 ડિસેમ્બર 2025ના રોજ આજે અમારી કોલેજની અંદર વીર બાલ દિવસનું આયોજન કરવામાં આવ્યું અને આજના આ પ્રસંગે અમારા તાપી જિલ્લાના માનનીય આરએસસી સાહેબ પણ ઉપસ્થિત થયા. ખેલકૂદ વિભાગમાંથી પણ ટીમ આવી. આજનો આ કાર્યક્રમ આવનારી યુવા પેઢીને રાષ્ટ્રભક્તિના શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કરવામાં ખૂબ ઉપયોગી બનશે. અખંડ ભારત, મહાભારત, દિવ્ય ભારત અને સમૃદ્ધ ભારતના શ્રેષ્ઠ વિચારો જે સરદાર વલ્લભભાઈ પટેલે આપ્યા હતા, એ વિચારોને જો સાચા અર્થમાં સાર્થક કરવું હશે તો એ સંસ્કારોનું સિંચન નાના બાળકોથી થવું જોઈએ. અને આજનો આ જે કાર્યક્રમ અહીંયા આગળ યોજવામાં આવ્યો એમાં સ્કૂલોના બાળકોને પણ અમે બેસાડ્યા છે, કોલેજના વિદ્યાર્થીઓને પણ બેસાડ્યા છે, જે આજની આ પ્રસંગમાંથી ઘણું બધું શીખી શકે છે. એમનામાં વીરતા અને શૌર્યના જે સંસ્કારો આજની પેઢીમાં ખૂબ જરૂરી છે તે આજના આ કાર્યક્રમ દ્વારા સાચા અર્થમાં સાર્થક થશે. આભાર. જય હિન્દ. વંદે માતરમ.